અમદાવાદ મેટ્રો સિટી હોવાથી તેમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો સ્વાભાવિક રીતે વધતા જાય છે, પરંતુ બીજી તરફ હેલ્થ કોન્શિયસ લોકોમાં સાયકલ ચલાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. સાયકલ તે એક સારી એક્સરસાઇઝની સાથે સાથે બાળકોની હાઇટ વધારવામાં પણ ઉપયોગી છે. અમદાવાદના પાંચકુવા ખાતે સાયકલનું મોટું બજાર આવેલું છે. આ બજારમાં વિવિધ કંપનીની વિવિધ ડિઝાઇન અને ટેકનોલોજી ધરાવતી નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે સાયકલ જોવા મળતી હોય છે. અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ માર્કેટની ખાસ મુલાકાત લીધી. આવો જોઈએ સાયકલ પરનો આ વિશેષ અહેવાલ. સાયકલ આ શબ્દ સાંભળતા જ બે પૈડાવાળું એક વાહન કે જેને પેડલ મારીને ચલાવાય તેવું એક ચિત્ર ઉપસી આવતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે નાના બાળકોને સાયકલ કેટલી પ્રિય હોય છે, અને આજકાલ તો મા બાપ બાળક જ્યારે પહેલી વાર સાયકલ શીખી જાય ત્યારે તેને વિડીયો તરીકે પોતાના કેમેરામાં, પોતાના મોબાઈલમાં પણ તેની રિમેમ્બરન્સ એટલે કે યાદગીરી તરીકે કંડારી લેતા હોય છે. પરંતુ હવે એવું નથી રહ્યું કે ફક્ત બાળકો જ સાયકલ ચલાવે, મોટાઓ પણ સાયકલ ચલાવતા હોય છે. અને સૌથી મહત્ત્વની વાત કરીએ તો જે મોટાઓ છે તે હેલ્થ કોન્શિયસ થઈને સાયકલ ચલાવે છે. અને અહીંયા આપણે આજે આવ્યા છીએ અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં કે જ્યાં આખું આ સાયકલ માર્કેટ છે. લોકો હેલ્થ કોન્શિયસ થયા છે તેમ તેમ સાયકલની વેરાયટીમાં પણ ફરક પડતો ગયો છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલી જાત જાતની નાના બાળકોથી લઈને મોટા જે લોકો છે તેમના સુધીની સાયકલ છે. જાત જાતની ભાતની રંગબેરંગી અને વિવિધ ડિઝાઇનવાળી, વિવિધ ટેકનોલોજીવાળી પણ આપણને સાયકલ જોવા મળતી હોય છે. એક પછી એક આપણે જોઈએ તો નાના બાળકોથી લઈને મોટાઓ સુધીની પણ સાયકલ અહીંયા આપણને જોવા મળે છે. અને ખાસ કરીને પાંચકુવા વિસ્તારનું આખું એક સાયકલ માર્કેટ છે કે જ્યાં આખા અમદાવાદમાંથી જ નહીં, અમદાવાદ બહારથી પણ લોકો પોતાના બાળકો માટે કે પોતાના માટે સાયકલ ખરીદવા આવતા હોય છે. તો આ આખું એક પાંચકુવામાં રહેલું સાયકલ માર્કેટ છે કે જે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. મારી પાછળ તમે જાત જાતની સાયકલ જોઈ શકો છો. અને આજે આપણે આ પાંચકુવા વિસ્તારમાં જે સાયકલ વેચતા જે વેપારીઓ છે તેમની પાસેથી જાણીશું કે નવા વર્ષે આ સાયકલના બિઝનેસનો શું મિજાજ છે. તો ન્યૂઝ પર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં રહેલા સાયકલ માર્કેટ પર. અને અહીં આજે આપણે એક સાયકલના જૂના અને જાણીતા જે વેપારી છે તેમની સાથે ચર્ચા કરવાની છે. નમસ્તે, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ચાચા, શું નામ છે આપનું? ઝાકિર હુસેન. ઝાકિર સાહેબ, કેટલા વખતથી તમે આ સાયકલના બિઝનેસમાં છો? હું ઓછામાં 50 વર્ષથી સાયકલના બિઝનેસમાં છું. અને મારી પહેલાં તો આમ નાની દુકાન હતી, અત્યારે ઉપર શોરૂમ બી કરેલો છે ફર્સ્ટ ફ્લોર પર. અને બહુ સારું કામકાજ અમને મળે છે. અને 1960થી લગભગ હું અહીંયા માર્કેટમાં છું. 65થી મારે સ્ટાર્ટ કરી દીધો ધંધો. એમાં એ વખતે 180માં હીરો સાયકલ, 210માં હર્ક્યુલિસ, 250માં રેલે સાયકલ, જોબિન એ બધી આવતી હતી. અત્યારે એવન અને હીરો બે વસ્તુ વધારે ચાલે છે, એનું નામ છે. ને બાકી અત્યારે લુધિયાણાની જે કંપનીઓ છે નાની નાની, એના બધા બાળકોની કિડ્સ મોડલ બધા આવે છે. તે વખતે એ સાયકલો 100 રૂપિયામાં આવતી હતી. આજની તારીખમાં એ જ સાયકલો 3-3 હજારની. મોટી સાયકલ જે અમે 22ની 180માં વેચતા હતા, આજે એના 5,500થી 6,000 આસપાસ ભાવ છે. એટલે મોંઘવારી વધતી ગઈ, એમ ભાવ વધતા ગયા. અને એ વખતે મિલ કામદારો હતા ને, મિલ કામદારોના લીધે અમારે 22ની સાયકલ જે વધારે ચાલતી હતી, અત્યારે ઓછું થયું. એમાં સામે આમાં કિડ્સ મોડલ વધી ગયા. ને અત્યારે બેટરીવાળી બાઇક, બેટરીવાળી કાર, એનો બી અમારો ઉપર ફર્સ્ટ ફ્લોર પર શોરૂમ છે, એ આપને જણાવીએ. અચ્છા ચાચા, વાત કરીએ તો તમે બહુ જ જૂનું આ કહી શકાય કે તમારું આ શોરૂમ છે ને તમે ઘણા વર્ષોથી 1960થી તમે વાત કરી. હવે પહેલાં તો પેલી મોટા લોકો માટેની સાયકલ હતી, હવે તો જાત જાતની સાયકલ આવી ગઈ. સાયકલની કઈ કઈ વેરાયટી અત્યારે ખાસ જોવા મળતી હોય છે? સાયકલની વેરાયટીમાં અત્યારે સાદી સાયકલ આવતી હતી, હવે કલરિંગ સાયકલોમાં જમ્પરવાળી, ગિયરવાળી, 21 ગિયરવાળી, 18 ગિયરવાળી, અને ડબલ ડિસ્ક બ્રેક, સિંગલ ડિસ્ક બ્રેક, ડબલ જમ્પર, સિંગલ ડમ્પર. અને અત્યારે તો પેલી કાર્બન ફ્રેમવાળી થઈ ગઈ છે, એ તો 40,000ની આસપાસ આવે છે. બીજી એનાથી એવી 1.5 લાખની આવે છે, BMWની.
એટલે બધી વેરાયટી છે ને લોકો લઈ બી જાય એને ફર્સ્ટ ક્લાસ આજે ચાલે છે એનું. તો ચાચા જો વાત કરવામાં આવે તો 11 રૂપિયાથી લઈને 1.5 લાખ સુધીની તમારી આ સાયકલની સફર છે તે કેવી રહી? બહુ સરસ. અત્યારે એને અમે ટાઈમ પ્રમાણે એને ચેન્જ કરતા જઈએ કે હવે આ થયું તો હવે આ વસ્તુ રાખવાની આ, એટલે એ વખતે ખાલી સાદી 22ની જ રાખતા હતા, અત્યારે બધી વેરાયટી રાખીએ છીએ અને બધાને જે બી કસ્ટમર આવે ને બધીની જરૂરિયાત પૂરી થાય. અમારે A to Z નાના બાળકોના બેબી વોકરથી લઈને બધી વસ્તુ રાખીએ છીએ ઉપર શોરૂમમાં. તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી છે અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં કે ક્યાં જબરજસ્ત મોટું સાયકલનું માર્કેટ છે ને અત્યારે હું એક બહુ જ સારા સાયકલના શોરૂમમાં બેઠો છું અને તેના જે માલિક છે અક્ષતભાઈ તે આપણી સાથે જોડાયા છે. અક્ષતભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અક્ષતભાઈ, આપની આ જે સાયકલનો શોરૂમ છે ક્યારથી શરૂ થયો અને આપની જર્ની કેવી રહી? મારી જર્ની બહુ જ સરસ રહી છે. મારું એસ્ટાબ્લિશમેન્ટ સાયકલનું 1953થી હતું. આ 3rd જનરેશન છે. મારું નામ અક્ષત છે. યસ. અચ્છા અક્ષતભાઈ, જો વાત કરીએ તો 1953 એટલે બહુ જ જૂની આ એક વાત છે. 2-3 પેઢીની આ એક વસ્તુ કહેવાય કે તમે જે કહી શકાય કે આ ધંધામાં પગ જમાવી દીધો છે. હવે પહેલાંનું દાખલા તરીકે આજથી આપણે વાત કરીએ તો મિલેનિયમ પહેલાં 2000ની સાલની પહેલાંના અને અત્યારના માર્કેટમાં કેટલો તફાવત આવે છે અને ખાસ કરીને કોરોના પછી જે સાયકલનું માર્કેટ છે તેમાં તમે શું તફાવત જુઓ છો? અત્યારે હવે કેવું છે કે એટલા વેરિયન્ટ સાયકલ્સમાં આવે છે, જેમ કે ગિયરવાળી સાયકલ આવે, નોન ગિયર આવે, પછી કિડ્સમાં પણ એટલી વેરાયટીઝ આવે, જેમ કે એમાં ટ્રાયસિકલ આવે, વોકર આવે, એટલે એવું વસ્તુ એટલું બધું મળે છે વેરાયટીઝ કે તમે રાખો એટલું ઓછું છે. યસ. અચ્છા, તો આજે તમે જે બધી વેરાયટી કીધી આના કોઈ ખાસ ઉપયોગ હોય છે કે ફક્ત આ સ્ટાઇલ માટેની જ વાત છે? ના, એટલે એવું નથી. આમાં કેવું છે, આમાં જેમ કે ગાડીઓમાં અલગ અલગ વેરિયન્ટ્સ આવે, એવું સાયકલમાં પણ અલગ અલગ વેરિયન્ટ્સ આવે, જેમ કે ગિયર, નોન સાયકલ, હાઇબ્રિડ, ફેટ બાઇક. તો અત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો બાળકોમાં કયા પ્રકારની સાયકલનું વધુ ચલણ જોવા મળે છે? અત્યારે સ્પોર્ટ્સ સાયકલ વધારે ચાલે છે, જેમાં પાછળ કેરિયર ના આવે, સિંગલ સિટિંગ સાયકલ જ હોય અને લાઇટ વેટ એલ્યુમિનિયમમાં સાયકલ આવે છે બધી. એટલે જેટલી લાઇટ વેટ સાયકલ હોય એટલી તમને ચલાવવામાં ઇઝી રહે. અને પાવ બ્રેક્સ આવે છે, ડિસ્ક બ્રેક આવે છે, બહુ વેરિયન્ટ્સ આવે છે એમાં પણ. હવે જે મોટા લોકો છે તે લોકો પણ મેં કીધું એમ હેલ્થ કોન્શિયસ થયા છે અને સાયકલનો વધુ ઉપયોગ કરે છે. આ લોકોમાં કઈ સાયકલ વધુ પ્રચલિત જોવા મળે છે? જનરલી એક્સરસાઇઝ માટે હાઇબ્રિડ સાયકલ ચાલે છે, જેમાં જેમ કે એ પતલા ટાયરવાળી સાયકલ આવે, એટલે તમે લોંગ રૂટ્સ ઓછા પેડલિંગમાં લોંગ રૂટ તમે કાપી શકો. યસ. તો ટૂંકમાં આપની પાસે બહુ બધી સાયકલની વેરાયટીઝ છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોઈને દર્શક મિત્રો, પાંચકુવા વિસ્તારમાં વિવિધ પ્રકારની જે છે સાયકલો આપણને જોવા મળતી હોય છે. અમદાવાદ કે અમદાવાદની બહારના જે લોકો છે તેમને પણ પાંચકુવા વિસ્તારમાં વ્યાજબી ભાવે સારી ક્વોલિટીની અને વિવિધ ટેકનોલોજીવાળી સાયકલ ઉપલબ્ધ બની શકે છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.